महिमा बड़ो संत को मुखे कयो नव जाय। अगाध जल दरियाव को मासली पार न पाय। अगाध जल दरियाव को मासली पार न पाय। संत मिला बिन पार नहीं, संत भव सागर नाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। मुखे वर्णवता मानवी शू करे वे खरी बात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। एक घड़ी आधी में पुनियाद। तुलसी संगत संत की अरे कोटि कोटि अपराध। वैष्णव जन तो एने कहिए, पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तोई, मन अभिमान नो आने रे। वैष्णव जन तो एने कहिए, सकल लोक मां सौने वंदे। निंदा न करे के नीरे। सकल लोक मां सौने वंदे। निंदा न करे के नीरे। वास कास मन निश्चल राखे। वास कास मन निश्चल राखे। धन जन जननी एनी रे। वास कास मन निश्चल राखे। जन जन जननी एनी रे। वैष्णव जन तो एने कहिए,
પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે વૈષ્ણવ જન તો એને કહીએ સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેને માતરે સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેને માતરે જીભ્યા થકી અસત્ય ન બોલે પર ધન નો જાલે હાથ રે જીભ્યા થકી અસત્ય ન બોલે પર ધન નો જાલે હાથ રે વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ જેના મન મારે રામ નામ શું તાળી લાગી રામ નામ શું તાળી લાગી સકળ તીર્થ એના તન મારે રામ નામ શું તાળી લાગી સકળ તીર્થ એના તન મારે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ એકો તેર તાર્યા રે ભણે નરસૈયો
એનું દર્શન કરતા કુળ એકો 13 તાર્યા રે. વૈષ્ણવજન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે. વૈષ્ણવજન તો એને કહીએ ભાગવતની અંદર વૈષ્ણવોના 30 લક્ષણ કહેવામાં આવ્યા છે. જે નરસિંહ મહેતાએ એની પ્રભાતિની અંદર ગાયા છે કે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ કહેવાય કે નહીં. સંત એના ગુણ ઉપરથી ઓળખાય છે. સંતનો વેશ પહેરવાથી સંતપણું પ્રાપ્ત નથી થતું, ગુણથી પ્રાપ્ત થાય છે. કબીર સાહેબે કીધું કે દયા, ગરીબી, બંદગી, સમતા, શીલસુ, ધ્યાન, ઇતના લક્ષણ સાધુના કહે કબીર કરી લે. વિચાર આવા જેનામાં ગુણ હોય એને સંત કહેજો, એને સાધુ કહેજો, એને પરમ વૈષ્ણવ કહેજો. વૈષ્ણવજન એને કહી જે પીડ પરાઈ જાણે. સંતોનો સ્વભાવ માનવને મહાદુઃખમાંથી મુક્ત કરવાનો છે. ભલે હું એમ કહું છું કે આર્થિક સ્થિતિ આપણે ગમે એટલા સુખી હોઈએ, પણ મનુષ્ય જન્મની અંદર ઈશ્વર ભજન ન કર્યું, કર્મના બંધનમાંથી મુક્તિ ન મેળવી, તો ક્ષણિક સુખ ભોગવીને કરેલા કર્મો પ્રમાણે 84ના ચક્રમાં જવું પડે. એ દુઃખ કેવડું. સંતો આપને આ ભલામણ કરે છે. સંતો આપને આ ભલામણ કરે છે કે અધોગતિએ ન જવું હોય તો મહાપુરુષોની શાન સમજીને ઈશ્વર ભજનમાં મનને જોડો. આ મહાદુઃખમાંથી મુક્ત કરવાનો સ્વભાવ દરેક સંતોનો છે. અને બીજી રીતે કોઈ પણના દુઃખમાં ભાગ લેવો, દુઃખનું નિવારણ કરવું, આર્થિક સ્થિતિમાં મદદ કરવી, એ પણ સંતોનો સ્વભાવ છે. ને સંતોએ જ આપને શિખામણ આપી છે. કોઈના દુઃખમાં ભાગ લેવો એ આપને કોણે કીધું? સંતોએ. તમારા મા બાપની સેવા કરવી એ કોણે કીધું? એની આજ્ઞાનું પાલન કરવું એ કોણે કીધું? સંતોએ. જીવ પ્રાણી માત્ર માથે દયા રાખવી આ કોણે કીધું? સંત જ આ પાઠ ભણાવે છે. સંત જ આ પાઠ ભણાવે છે. ને સંતોના એ પાઠ ભણીને ખરેખર જેને કુદરતે આપ્યું છે એ દાતાઓ કોઈના દુઃખમાં ભાગ લે છે, પુણ્યના ભાતા બાંધે છે. હું તો કહું છું એને કુદરતે દીધું પ્રમાણ, બાપુ દીધું પ્રમાણ. એના માત પિતાને ધન્ય છે, એના પુણ્યને ધન્ય છે. ને હજી પરમાત્મા એને ઘણું આપે, કારણ કે એ કોકના દુઃખમાં ભાગ લે છે. માણસની અંદર દયા ભાવ હોવો જોઈએ. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. તુલસી દયાન છોડીએ જ્યાં સુધી આપણા ઘટમાં હોય પ્રાણ. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે. બીજાના દુઃખમાં ભાગ લે છતાં એનું અભિમાન ન કરે, એ ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ છે. કૌરવોએ પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. પેલા સ્વપંશ વાલ્મીકી આવીને જમ્યા ત્યારે યજ્ઞ પૂરો થયો. એટલે ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે મારો એક અંગિત સ્વભાવ તમને કહું, કે જેના જીવનની અંદર કોઈ પ્રકારના અભિમાનની ગંધ નથી, એને હું રસિક વૈષ્ણવ કહું છું. જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારના અભિમાનની ગંધ નથી, એને હું રસિક વૈષ્ણવ કહું છું. અને એ પાંડવો એ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે.
ઉપકાર કરવો પણ એનું અભિમાન નહીં કે મારા નાથે મને દીધો એટલે હું કરું જ નકર. અને એ પ્રેરણા કરે તો દેવાય, નકર પીડ્યું રે બાપુ કેટલાય ડાબલા દાટેલા રહી ગયા, કોઈને ભેળા ન આવ્યા. હે આ તો ખવરાયું એ ખાટી ગયા, ખવરાયું એ ખાટી ગયા. જસ જીવન અબજસ મરણ સુણો સાંભળો કોઈ, લંકાપતિ હું લઈ ગયો ને એલા કરણ હું ગયો ખોઈ. તો બીજાના દુઃખમાં ભાગ લેવો, બીજાને મદદ કરવી, પણ મેં કર્યું એમ નહીં, મારો નાથ કરાવે છે ને હું કરું છું. આ જેનો ગુણ છે એ ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ છે. પર દુઃખે ઉપકાર કરે તો એનું મનમાં અભિમાન ન આણે. આ તો આખી જિંદગી સંભાળ્યા કરે. ખબર છે ને તે દી જે દી તારે નહોતો તાકડા બાંધતા તે દી આપણી મદદ હતી, ખબર છે ને? યાદ છે ને ભાઈ તને? આખી જિંદગી સંભળાવ્યા કરે. આના કરતાં નો મદદ કરી હોત ને તો સારું હતું. પર દુઃખે ઉપકાર સંતો કરોડોના તારણહાર થયા. પ્રહલાદે 5 કરોડ માનવને ઉગાર્યા, દેવ બનાવ્યા હરિશ્ચંદ્રએ 7 કરોડને, ધર્મરાજાએ 9 કરોડને, બલિરાજાએ 12 કરોડનો ઉદ્ધાર કર્યો, પણ મુખમાંથી એમ ન બોલ્યા ગમે એટલા તાર્યા. એ સંત સ્વભાવ છે. પર દુઃખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન નો આણે. સકળ લોકમાં સૌને વંદે. ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે આ વૈષ્ણવનો ગુણ હોવો જોઈએ. ગીતાજીમાં ભગવાન એમ બોલ્યા કે ગાયમાં હું, ગધેડામાં હું, બ્રાહ્મણમાં હું, સંડાળમાં હું, દરેકમાં મારો વાસો છે એમ જાણી હે અર્જુન અંતરિક્ષ સર્વને નમસ્કાર કરવા. કોઈ જીવને દુઃખ ન દેવું. આપણે મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ ન દેવું. આ ભગવાનના કહેલા શબ્દો છે. સકળ લોકમાં સૌને વંદે. ન નિંદા કરે કે નહીં. કોઈ માણસ મતલબી સ્વભાવનો છે, કોઈ ક્રોધી સ્વભાવનો છે, કોઈ કેવો સ્વભાવ, કોઈનો લોભી, કોઈનો કેવો, એ તો એની પ્રકૃતિ છે. એ તો એની પ્રકૃતિ છે. પણ માલિક કોઈ આત્મા છે એ હાવ નિર્દોષ છે. એ હાવ નિર્દોષ છે. કોઈ કામી છે, કોઈ ક્રોધી છે, કોઈ લોભી છે, એની પ્રકૃતિ છે. પ્રકૃતિનો પડદો ભેદીને જોવો તો આત્મા નિરંતર બ્રહ્મ છે. પણ માણસ બિચારો પ્રકૃતિને વશ થયો છે એટલે શું કરે? એ પ્રકૃતિના પડદામાંથી મુક્ત થવું હોય ને એટલે સંત સમાગમની જરૂર છે. સંત સમાગમ કર્યા તો જો પ્રકૃતિના પડદા તૂટી ગયા. જેસલની પ્રકૃતિ કેવી? હમું ન જોઈ બાબુ, હમું ન જોઈ. બીજી વાત તો પછી આવે બધી. પણ જો સંતનો સમાગમ કર્યો તો પ્રકૃતિ છૂટી ગઈ, સ્વભાવ બદલી ગયો, સંત કોટીમાં આવી ગયા. શેનાથી આવ્યા? પ્રકૃતિ શેનાથી સુધરી? સંતના સમાગમથી સુધરી. એટલે સંત સમાગમ આવો હિતકર છે, આવો લાભદાયી છે. એટલે મહાપુરુષો કહે છે કે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પણ ઈશ્વર ભજન કરવાની જાગે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. સકળ લોકમાં સૌને વંદે. ન નિંદા કરે કે નિવાસ. એટલે વાણી. વાણી હંમેશને માટે પવિત્ર, નિર્મળ અને મીઠી રાખવી. તુલસીદાસે કીધું તુલસી મીઠા વસન સે ઉપજે સુખ ઓર, ઓ વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠી વાણી એ વશીકરણ મંત્ર છે. તમારે ઘેરે કોઈ આવે, ખાલી 2 શબ્દો જ બોલો ભાવથી, આવો આવો ભાઈ, તો એનો આત્મા કેટલો આમ રાજી થાય. પણ ભાવ પ્રેમીના આવકારો દો તો આવો એમ થાય કે હવાઈ ગયો, હવે બીજી વાર અહીં હવાઈ નહીં. શબ્દો એ નહીં, પણ મીઠી વાણી અને કર્કશ વાણીમાં આટલો ફેર છે, આટલો ફેર છે. સંતો આખા જગતને શું કામ વાલા લાગ્યા કે એની વાણી મીઠી. કાગડો આપણું શું લઈ લે છે ને મોર આપને શું દઈ દે હાલો, પણ એને બિચારાને બોયલું ન થાય ને ઓલો બોલે તો દાણાનું સાલ્યું ભરીને મેલે. કાગડાને કાંઈ વાઘ ખરો, બિચારાને બોયલું ન થાય એમ કહું. જો ભાષામાં એટલો તફાવત છે, કર્કશ ભાષા છે.
એ આપને દુઃખ થાય ને સાંભળનાય નહીં. મીઠી વાણીથી આપને પણ આનંદ થાય ને સાંભળનારને પણ. એટલે વાણી હંમેશાને માટે પવિત્ર રાખવી, અને પવિત્ર વાણી કરવાને માટે કર્કશ વાણી હોય, ખરાબ વાણી હોય, અને એનું ફિલ્ટર પ્લાન છે ને મારા નાથનું ભજન છે. મારા નાથનું ભજન કરે એટલે વાણીનું ફિલ્ટર થઈ જાય, મીઠી વાણી થઈ જાય. જેસલની મારકૂટ હશે તે તેની વાણી એ કડક જ હશે ને બાપુ, હે? પણ ફિલ્ટર પ્લાનમાં આવી ગઈ પછી લોકો વાટ જોતા હતા કે પીરજી પધારે ને બે શબ્દો ક્યાં સાંભળીએ બાપુ, કે નહીં? વાણી સુધરી ગઈ, વાણી અમારી ફીર ગઈ, વહી તન વહી દેશ. ખારી હતી એમાંથી મીઠી ગઈ કે થઈ ગઈ કે મળ્યા ગુરુના ઉપદેશ. મીઠી વાણી. વાસ એટલે વાણી, કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ પણ હંમેશને માટે પવિત્ર રાખવી. કોઈનું હારું જોઈને ઈર્ષા ન કરવી. ઈર્ષાની ભરેલી તારી આંખડી, જોયા દુનિયા આખીના દોષ. આંખમાં ઈર્ષા નહીં હોવી જોઈએ. કોકનું હારું જોઈ તો રાજી થવું જોઈએ કે ઓહો આ વ્યક્તિનું કાંઈક પુણ્ય હશે એટલે આટલું એને મળ્યું હશે. આપણે કાલ કે સભામાં કીધું હતું કે શ્રીમંતની ઈર્ષા ન કરવી ને ગરીબની હાંસી ન કરવી. શ્રીમંતને દીધું તો એના ભાઈ પણ આપણે તેને દેવા નથી ગયા બરાબર, પણ આપણા લખણ એવા ને પડખે કો હારો બંગલો બનાવે ને આપને બળિતરા થાય. એટલે પણ એની કમાણી છે ને બનાવે છે તો રાજીપો કરવો જોઈએ ને એમાંથી ગુણ લેવો જોઈએ કે આ વ્યક્તિએ કાંઈક પૂર્વે દીધેલું હોય છે તો મારા નાથે આપ્યું છે. અને એમ જ છે ને, પુણ્ય વિના કોઈને કાંઈ મળે ખરા? ના મળે ખરા. અને ગરીબની હાંસી ન કરવી, એના વિચારાને થોડાક કર્મ નબળા હોય એટલે એની સ્થિતિ નબળી છે, બને તો મદદ કરો. મદદ ન કરી શકો તો ત્રણલોકના નાથને પ્રાર્થના કરો કે પ્રભુ મારો પાડોશી છે ને થોડોક દુઃખી થાય છે, તું તો દયાનો સાગર છો, કાંઈક એને મદદ કરી એવી પ્રાર્થના કરો ને તો એનું ફળ તમને મારો નાથ આપે. પણ હવે આપણે ગરીબને હાંસી કરીએ, શ્રીમંતોની ઈર્ષા કરીએ. ગરીબની હાંસી ન કરાય, શ્રીમંતની ઈર્ષા ન કરાય. બેયમાંથી ગુણ લેવાય, બેયમાંથી ગુણ લેવાય. બસ માણા કર્મે સુખીન કર્મે દુઃખીન. કર્મને સુધારવાનું મોટું સાધન હોય તો મારા નાથનું ભજન છે. ઓ ભાઈ, ભજન છે, બીજું કોઈ સાધન નથી. વાસ કાસ મન નિશ્ચલ રાખે. મનને પણ પવિત્ર રાખવું, મનને શુદ્ધ રાખવું, અને મનને પવિત્ર કરવા માટેનું સાધન પણ સેવા અને સત્સંગ છે. સેવા કરો એટલે કોઈ પણ આત્માનો તમને આશીર્વાદ મળે, એ આશીર્વાદથી તમારા મનને વૃત્તિની શુદ્ધિ થાય. સત્સંગ કરો એનાથી પણ મન અને વૃત્તિની શુદ્ધિ થાય. સેવા અને સત્સંગ આપણા મન વૃત્તિને શુદ્ધ કરવાના મોટામાં મોટા સાધન કહેવામાં આવ્યા છે. ભાગવતની અંદર એમ કીધું કે કળિયુગ રૂપી વૃક્ષને કાપવાની કુહાડી હોય તો હરિકથા અને સત્સંગ છે. કળિયુગ રૂપી વૃક્ષને કાપવાની કુવાડી હોય તો હરિકથા અને સત્સંગ છે. આનાથી આવડું આ અવિદ્યારૂપી વૃક્ષ કપાય છે, બાકી બીજું કોઈ સાધન નથી. મનને પવિત્ર કરવું હોય તો સેવા કરવી, અને એ શુદ્ધ હૃદયના ભાવથી કરવી. સેવાની પછવાડે અભિમાન ન આવવું જોઈએ. નકર પેલા કરે પૂન, પછી કરે ઓરતો, મોર જાય વાવતો ને વાહે જાય ટોરતો, એ ઉગે નહીં બાપુ. ના ન ઉગે. અભિમાન કર્યું એટલે તમારું કરેલું પાણી ઢોળ થઈ ગયો. અભિમાન જરા કઈ આવ્યું એટલે એ કરેલાનું પાણી ઢોળ થઈ જાય છે. માટે પર દુખે ઉપકાર કરે મન અભિમાનનો. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. વાસ કાસ મન નિશ્ચલ રાખે. મનને નિશ્વળ નામની અંદર રાખવું. ધન્ય ધન્ય જનની તેની. સંતોએ એના મનને નામમાં રાખ્યું ને, એટલે અભણ હોવા છતાં એણે વેદની રૂસાઓ લખી. વાલ્મીકની કથા જોઈ લો, શું કરતા હતા એ? જંગલમાં રહી લૂંટ કરે. એણે મન નારદ મુનિ સદગુરુ મળ્યા નામમાં રાખ્યું તો તમારી કલ્પનામ ન આવે એવું રામાયણ લખ્યું બાબુ. આખા જગતને એક જ્ઞાનનું મોટું દાન આપી દીધું. અભણ માણસ હવે જંગલમાં રહેતા કઈ નિહાળે ભણવા ગયા હોય ભલા માણસ.
પણ એનો ઇતિહાસ તો તમે જુઓ. રામની સામે બેહીને લખ્યું હોય એવું તમને લાગે. હે, આ મન નામમાં રાખ્યું અને વેદધારા જ્ઞાનધારા નામમાંથી જ પ્રગટ થાય છે. નામમાંથી જ પ્રગટ થાય છે. તો રામ કેદી થયા અને તુલસીદાસ કેદી થયા? તુલસીદાસ તો હજી હમણાં થયા બાપુ. 450 વર્ષ કે એથી થોડું ઘણું વધારે થયું હોય. રામ કેદી થયા? પણ રામની સામે બેહીને રામાયણ લખ્યું હોય એવું તમને લાગે. નામના ધ્યાનથી આ ધારા પ્રગટે છે. નામના ધ્યાનથી વેદધારા પ્રગટે છે. વેદધારાનું મૂળ મારા નાથનું નામ છે બાબુ. નામમાંથી ધારા નીકળે છે. ધન્ય હો જનની, જેણે મન નામમાં રાખ્યો એના માતા પિતાને ધન્ય છે. સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે, પર સ્ત્રી જેને માત, જીભ્યા થકી અસત્ય ન બોલે, પરધન નો જાલે. સમદ્રષ્ટિ, સમાન ભાવના. સંતને મન કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, સમાન સર્વને ગણે છે. એને એની પાસે ધનવાન આવે તોય ભલે અને એક મજૂર વર્ગનો માણસ આવે તોય ભલે, એને માટે બેય સરખા. ધનવાનને માન આપે ને મજૂરને ન આપે, એવો સંતના મનમાં ભેદ ન હોય ને ભેદ હોય તો એને સંત કહેવાય નહીં. ના ના, એને સંત ન કહેવાય. એને બેય સરખા. એને સમદ્રષ્ટિ, કારણ કે એને ખબર પડી ગઈ કે મજૂરમાંય મારો નાથ બેઠો છે ને શ્રીમંતમાંય મારો નાથ બેઠો છે. કોને નાનો કહું, કોને મોટો કહું? હે, અને આ નાનો ને આ મોટો એ તો આપણો ખ્યાલ ખોટો. પેલા ખબર છે આપણે ભણવા કવિતા આવતી, આ નાનો આ મોટો આ ખ્યાલ જગતનો, ખોટો ખાળા જળનો દરિયો ભર્યો ને મીઠા જળનો, લોટો તરસા હોય એને તો લોટો લાગે મોટો. આપણો ખ્યાલ ખોટો છે. મોટો તો અમૃતથી જેના જીવન ભર્યા છે ને એ સંતો મોટા છે. બાકી મોટો તો મારો નાથ છે, એથી મોટું લગભગ કોઈ હોય, એથી મોટું કોઈ ન હોય. એને ભૈજા એ સંતો મોટા કહેવાના. એટલે બાબુ, એટલે કહેવાના. સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે. તૃષ્ણા એ મોટું દુઃખ છે. શાસ્ત્રોના મત પ્રમાણે વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો. વિશાળ તૃષ્ણા એ મોટું દરિદ્રપણું છે. એક સંન્યાસી મહારાજ, જંગલમાં ઝૂંપડી, ત્યાગી જીવન, બહુ પ્રભાવશાળી. માં કોઈ શ્રીમંતે જઈને એના ચરણે 2-3 સોનામોર ધરી દીધી. એટલે સંન્યાસી મહારાજ ખીજાયા કે તમે ગ્રસ્તી લોકો જ અમને બગાડો, અમારા શું કામનું? લઈ લે. કે બાપુ, એ મને ખબર નહોતી કે તમારા ચરણે આ ન ધરાય, પણ હવે આપના ચરણે મુકાઈ ગઈ, મારે પાછી લેવાય. મહારાજ ખીજાણા, તમે જ અમને બગાડો છો, અમારે શું કામનું? કે માફ કરો બાપુ, મેં ધરી દીધી, હું પાછી ન લઉં, પણ એક કામ કરો, તમારા હાથે કોઈ પણ ગરીબ હોય એને તમે દઈ દો. એટલે શિષ્યને કીધું કે જા ગામમાં અતિ ગરીબમાં અતિ ગરીબ હોય ને એના સોનામોર આપી આવી જા. શિષ્ય ઉપડ્યો. તે એક રાજા પાડોશી રાજા ઉપર ચડાઈ કરીને જાય, લશ્કર લઈને હાથીની અંબાડી ઉપર બેઠેલ. શિષ્યએ પૂછ્યું કે આ કોણ છે? કે એટલી ખબર નથી, આપણા રાજા છે. ક્યાં જાય છે? પાડોશી રાજા ઉપર ચડાઈ કરીને લડવા જાય. શું કામે? કે લડાઈ કરી ને જીતશે તો એનું રાજ છે એ પોતાના રાજમાં ભેળવી દેશે. એટલે શિષ્યએ પૂછ્યું કે તો આપણા રાજાની આવક કેટલી? કે નહીં તો એ સમયની અંદર 2-3 કરોડની વર્ષે ખરી. કે ઓહો, 2-3 કરોડની આવક ને એટલી શકામત હોવા છતાંય રાજાને પૂરું નહીં થતું હોય એટલે જ કોકનું લેવા જતા હોય. પૂરું થાય તો કામ કોકનું લેવું જોઈએ, બરાબર? આપણી રીંગણીમાં શાક થાય એટલા રીંગણા હોય, પાડોશીને શું કામ ઉતારવા જોઈએ? આપણી મરસીની ખ્યારામાં મરસા હોય, પાડોશીના શું કે એના ઘોલા હતા, તું ઘોલાવે આવીને, તને કઈ વાંધો છે? એટલે શિષ્ય કે આ ગરીબ કહેવાય, મદદ કરું થાય એટલી. એટલે રાજા અંબાડી ઉપર બેઠા હતા, ન્યા સોનામોરનો ઘા કર્યો. એને તો રક્ષકો હોય. શું ઘા કર્યો? અરે ભાઈ, સોનામોર આપીશ, ભેટ આપીશ.
શું કામ આપી? કે મારા ગુરુએ કીધું હતું કે ગામમાં ગરીબ હોય એને દી આવી. કે હારા ભાન છે કે નથી, આ ગરીબ છે તો રાજા છે, કોણ છો તું? રાજાને કીધું બાપુ તમને સોનામોર દીધી, એમને નથી દીધી, અતિ ગરીબ જાણીને. શું વાત કરો? કે આ ક્યાં ગુરુનો શિષ્ય છો? કાંઈ જો જંગલમાં ઝૂંપડી છે? રાજાએ ખીજાઈ ગયા, દિવાન પ્રધાન રોષે ભરાઈ ગયા. એ ભાઈ આખો મામલો ઉપડ્યો ગુરુદેવ પાસે. ગુરુદેવને ક્યાં તમારો શિષ્ય છે? કહું સોનામોર કેને દેવાનું કીધું તું? અતિ ગરીબ હોય એને. રાજા કે હું ગરીબ છું, મને આપી. ગુરુ મહારાજ સમજી ગયા. શિષ્યને કેલા મેં તને કીધું નહોતું અતિ ગરીબમાં હોય? આ બહુ ગરીબ જાણીને દીધા હતા. રાજા દિવાન ને રોષે. ગુરુ મહારાજ કીધું એની વાત તો સાંભળો. કે તે ગરીબ એને કેમ સમજ્યા? કે મેં પૂછ્યું કે રાજાની આવક કેટલી? તો લોકોએ કીધું 3 કરોડની તો ખરી. તો બાપુ 3 કરોડમાં એને પ્રજાનું પાલન કરવામાં પૂરું ન થતું હોય તો જ કોકનું લેવા જતા હોય ને. તો એ રાજાની આંખ ઉઘડી ગઈ કે ઓહો, નીતિશાસ્ત્ર પ્રમાણે વિદ્યા સમાન આંખ નથી, સત્ય સમાન તપ નથી, આસક્તિ સમાન દુઃખ નથી, અને ત્યાગ સમાન સુખ નથી. નીતિશાસ્ત્ર. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો. જે વિશાળ તૃષ્ણા છે એ મોટામાં મોટું દરિદ્રપણું છે. મોટું દરિદ્રપણું હોય તો વિશાળ તૃષ્ણા છે. આ દરિદ્રપણું છે. તો ભાઈ સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે પરિસ્ત્રી જેને માત. પરિસ્ત્રી જેને માતા સમાન છે. જેની દ્રષ્ટિ પવિત્ર છે એને ઘાટે ઘાટની અંદર અઘાટ ચૈતન બ્રહ્મ દેખાય છે. એને વિકાર નથી થતો. વિવેકાનંદ અમેરિકાની અંદર પધાર્યા, એટલો એનો પ્રભાવ પડ્યો. 10-10 હજાર લોકોની મેદની થઈ. પ્રભાવ, એનું શરીર, એની ક્રાંતિ. આ જોઈને એક સ્ત્રી કે મહારાજ મારે તમને એકાંતે મળવું છે. કે ભલે. મળવા ગઈ. કે બોલો શું કામ છે માતાજી? કે મારે તમારી સાથે ગ્રસ્તાશ્રમ કરવો છે, પણ કોઈ મોહ વિકારથી નહીં. કે તો કે તમારા જેવો બીજો કોઈ પુરુષ આ દુનિયાને મળે એટલે. એવો તારો ભાવ છે? કે હા. કે હું તારી હારે ગ્રસ્તાશ્રમમાં જોડાવ, દીકરો થાય ન થાય, કેદી મોટો થાય, એના કરતાં તું મારી માન મને જ ખોળે બિહાર લે ને. મને જ ખોળે બિહાર લે ને, હું તારો દીકરો. આવો દીકરો તને પાછો ગોતવા ગયે જડશે. પરી સ્ત્રી જેને માત. અને પ્રભાવ એના પડે ને બાબુ. પ્રભાવ એના પડે. પરી સ્ત્રી જેને માત. જીભ્યા થકી અસત્ય ન બોલે. ગમે એમ કરવામાં આવે છતાંય અસત્ય ન બોલે. કૌરવ પાંડવોના યુદ્ધ વખતે દ્રોણ ગુરુ જ્યારે અર્જુનની સામે યુદ્ધે ચડ્યા, ત્રોફીન સાયણી જેવું અર્જુનને કરી નાખ્યો. અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે હવે આ બ્રાહ્મણનો ભાવો મને જીવવા નહીં દે, કાંઈક જલ્દી કરો, નકર હમણાં ચક્કર આવશે ને હું પડી જઈશ. એટલે ભગવાને તરત ઉપાય કર્યો. ભીમસેનને નજીક બોલાવ્યો કે અહીંયા આવ્યો. ઓલો અસ્વસ્થા નામનો હાથી છે ને, એને ગદા મારીને ફેંકી દે અને જોર જોરથી રાયડું મીંડ નાખવા. અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. ભીમસેને હાથીને ગદા મારી ઘા કરી મીંડો રાયડું નાખવા. દ્રોણ ગુરુને કાને અવાજ આવ્યો, અસ્વસ્થામાં એનો દીકરોય થાય. હવે અસ્વસ્થા મરાયો એવો શબ્દ આવ્યો એટલે બાણ મેલ દેવું પડે. અર્જુનને તરત રાહત થઈ ગઈ. આ કૃષ્ણ કળા. અર્જુનને તરત રાહત થઈ ગઈ. હવે અસ્વસ્થામાં મરાયો એ પૂછવું કે ને? એટલે કૃષ્ણ પાસે ગયા કે હે પ્રભુ, મારો દીકરો અસ્વસ્થામાં મરાયો. હારું ભગવાન કે આ મરાણો ને, મરાઈ ગયો. ભગવાન ભગત હારું ખોટું બોલે. અને કોક માણા ઉગરતો હોય, હાસો માણા હોય ને માર્યો જતો હોય, અને ખોટું બોલવાથી ઉગરી જતો હોય, તો અહીંયા ખોટું બોલો એ સત્યમાં ખપે. બરાબર?
દાખલા તરીકે તમે જંગલમાં આવેલા જાઓ છો, કોઈ શિકારી તમને એમ પૂછે કે અહીંથી આમ ગાય ગઈ હતી, તમને ખ્યાલ હોય કે આ શિકારી છે, એ વખતે મારશે, તો અહીંયા તમારે ખોટું બોલવું જોઈએ, કાંઈ ગાય નીકળી જ નહોતી. ભાળી હોય ને તો એમ કહેવાનું કાંઈ નીકળી નહોતી. ત્યાં તમે સત્યવાદી થાવ, ખોટો ન બોલાય કે આમ ગઈ છે, એ મારે ને અડધું પાપ તમને હોટ લાગે બાપુ. સત્ય અસત્ય બોલવાનો વિવેક છે. ભગવાન કે આ મરાણું, એટલે દ્રોણને ખબર કે આનો ભરોસો ન કરાય, ભગત આટલું ખોટું બોલે, પણ ધર્મરાજાને પૂછું એ ખોટું નહીં બોલે. એટલે કૃષ્ણને ખ્યાલ આવ્યો કે આગળ ઓલા ભગત પાસે જાય ને હાસું બોલશે. ધર્મરાજાને પૂછવા જાય એની પહેલા માતા કુંતાને કૃષ્ણ એ બોલાવ્યા કે તમે જલ્દી જાઓ, ધર્મરાજાને કયો દ્રોણગુરુ પૂછવા આવે છે. એ પૂછે કે મારો દીકરો અસ્વસ્થામાં મરાણો છે, અસ્વસ્થા નામનો હાથી. પણ એને ધર્મરાજાને કહેજો કે એકવાર ખોટું બોલે એમ કે આ તમારો દીકરો મરાણો છે. એટલું ગમે એમ કરીને ધર્મ ખોટું બોલે એવું તમે માતા કુંતાને કે જાઓ, જલ્દી જાઓ. એટલે માતા કુંતા ઉપડ્યા, ધર્મરાજાને કે બેટા મરાણો છે અસ્વસ્થા નામનો હાથી, પણ તને દ્રોણગુરુ પૂછવા આવે એટલે તારે કહેવાનું કે અસ્વસ્થા તમારો દીકરો મરાણો, મારું નામ ધર્મ છે માં, મારું નામ ધર્મ છે, મારાથી ખોટું આ તારા હાટુથી યુદ્ધ થાય, તને ગાદીએ બે હારવો કે અટાણે સંન્યાસ લઈ લો, અટાણે સંન્યાસ લઈ લઉં, ખોટું નહીં બોલું, બોલવું પડે કે નહીં બોલું. એટલે માતા કુંતાએ ગળા ફાંસો ત્યાર કર્યો કે નો બોલ ને એટલે ગળા ફાંસો ખાઈ જાવ. ધર્મરાજા ધ્રુજી ગયા અને તરત ત્રાજવું માંડ્યું કે માં મરી જાય એ મોટું પાપ કે એકવાર ખોટું બોલું એ પાપ. માં મરી જાય એ જ ને, એ માં મરોમાં ખોટું બોલે કે તો બોલજે, કે બોલે ભાઈ સાહેબ. ત્યાં તો આવી ગયા દ્રોણગુરુ કે ભાઈ તારું નામ ધર્મ છે, અસ્વસ્થામાં હાથી મરાણો કે મારો દીકરો. તો ધર્મરાજાએ શું કીધું કે અસ્વસ્થામાં મરાણો એ વાત હાસી, પણ વાનર કુંજર, હાથી કે તમારો દીકરો એ ખબર નથી. મરાણો એ વાત સાચી, વાનર કુંજર, માણસ અથવા હાથી. તે દુની આપણી કહેવત છે, નરવા કુંજરવા સોને, નરવા કુંજરવા, એ તે દુની કહેવત છે. જવાબ તો પૂરો મળ્યો નહીં દ્રોણગુરુને, એટલે વિચાર કર્યો કોઈ નથી પૂછવું, સમાધિએ સડીને જોઈ લો. દ્રોણગુરુ સમાધિમાં બેઠા. એટલે ભગવાન કૃષ્ણએ ભીમસેનને બોલાવ્યો કે ગુરુદેવ સમાધિમાં બેઠા છે ને, પાછા આવે તો એને દેહ રહેવા જેવો ન રહેવો જોઈએ, આ દેહને ભાંગીને ભૂકો કરી નાખ. ભીમસેન હમી રહ્યો કે હે ભગવાન, કે ભગવાન વાળો થામા પાપ થાય મારી માથે, પણ આ પાછા આવ્યા ને તો મારી તારી બેયની હારા વાત નથી, આનો અટાણ ભૂકો કરી નાખ. ભીમસેને ભાઈ ગદા હાકીને ગુરુદેવના દેહને બાંગી તોડી નાખ્યો. સમાધિમાંથી જાગૃત થયા, રેવાય એવો દેહ નહીં. હવે જાવું ક્યાં? એટલે યુદ્ધમાં એક ઘોડાનું 3 ટાંગાવાળું ટટવું મરેલું પડ્યું હતું. દ્રોણગુરુએ એમાં પ્રવેશ કર્યો અને ટટવું થયું બેઠું. અને પાંડવોના સૈન્યમાં એક પાટે એક, એક પાટે એક, એક પાટે એક, જેને પાટું મારે અને રામચરણ પામી જાય. ભીમસેન ખીજાઈ ગયો. ભગવાનને કે આ ટટવું હું ફાટ્યું કે તું ન જાતો, એ ગુરુ મહારાજ છે, તને તો દાંત વગીર નો કરી દે, તું ન જાતો, હું જાઉં છું. પડખે ચડીને કાનમાં ભગવાન કૃષ્ણએ કીધું ગુરુદેવ તમારે પાંડવો શું, તમારે કૌરવ શું, તમારા જેવા મહાપુરુષ ઉઠીને આ 84નો દેહ ધરો, તમને શરમ નથી થતી? પધારો ને આપના ધામમાં. ટટવું પડી ગયું. કહેવાનો હેતુ આવું ટાણું આવ્યું તોય ધર્મરાજા અડધું ખોટું બહુ પ્રેશર કર્યું તો બોલ્યા, પણ ન બોલ્યા. જીભિયા થકી અસત્ય ન બોલે, પરધન નો જાલે,
આપણી સ્થિતિ ગમે એવડી નબળી થાય, આપણા ભાઈને ગમે એટલું સારું હોય, ભાઈને દયા આવે ને દે તો ભલે, પણ ભાઈ આગા પાછા છે ને એને ક્યાં તાણ છે, લઈ લઉં કે લેવાય નહીં. હગા ભાઈનું હોય તોય એને દયા આવે ને દે તો વાત જુદી, પણ એની ગેરહાજરી છે ને લઈ લઉં એ ના બને. પરધન નવ જાલે હાથ જો નહીં. મનુષ્ય જીવનમાં મજા લઈ લેવી ને કોઈની આશા ન રાખે. આશા તો ત્રણ લોકના નાથની રાખો ને માગવું હોય તો એની પા માગો ને. જાસુ તો જગજીવન જાસુ, નાસુ તો હરિ આગળ નાસુ. ઋષિરાજ કહે હાસુ છે સંતના સમાજમાં, જૂઠા જીવતરને એલા ખરું કરીને જાણમાં. એટલે જીભ્યા થકી અસત્ય ન બોલે, પરધન નો જાલે હાથ જોને. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ જેના. જેને મોહ માયા વ્યાપે નહીં, જેને વૈરાગ છે એને ક્યાંય આસક્તિ નથી બંધાણી. નકર હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું કે ઉગે ને હાથમે ન્યા સુધીનું બેટા મારું રાજ છે, ઈ ગાદી ઉપર તને બેહારું, પણ વિષ્ણુની ભક્તિ ન કરતો. પ્રહલાદે સાફ શબ્દોમાં કહી દીધું કે લોહીથી ખરડાયેલું રાજ મારે જોતું. આ વૈરાગ, આ વૈરાગ. આપણા વૈરાગ તો કઈ હુકાઈ જાય નક્કી નબળે બાપુ. એક આકરા મગજનો માણા ને ઘરવાળી કાંઈક કે ડબ ડબ ન કરવો, નકર હું થઈ જઈશ બાવો. ખબર છે બિચારી કાંઈક બોલવા જાય, ડબ ડબ ન કરવો, હું થઈ જઈશ બાવો. એક હવારના પોરમાં ઘરવાળીએ કીધું ને એણે કીધું થઈ જઈશ બાવો, એટલે ઘરવાળી નિમિત્ત આવી ગઈ કે થઈ જાવ ને કુળનું કલ્યાણ થાય. અને આ જણ પાવરમાં આવી ગયો ને ભાગ્યો. શિરામણ નહોતું કર્યું અને ઉપડ્યો હો ભાઈ તામા ને તામા ઘર મૂકીને. પણ હવે તાત્કાલિક વૈરાગ તો એ લ્યુનાની ટાંકી કહેવાય, એમાં પેટ્રોલ થઈ રહેતા વાડ 2 લીટરની હોય, કેટલું વાર લાગે. સીમાડે પૂગ્યો ને ત્યાં પેટ્રોલ થઈ રહ્યું. સીમાડે શિવનું મંદિર, ત્યાં બેઠો શિવ શિવ કર્યું, પણ હવે ભૂખ્યા કેવું થાય. 2-3 અડદિયા જોતા હોય, ભૂખ્યા શિવ શિવ કેવું થાય. ઘરવાળીએ વિચાર કર્યો કે આ તો સાધુ બાવા થઈ ગયા, હવે માટી ખોદી આવું ને માટીના ઘાટ ઘડવાનું અમારું કામ છે, એટલે આજથી શ્રી ગણેશાઈ કરું, મને આવડે જ છે. એટલે ગધેડું આયરે લઈ છોકરા ભેળા અને જોગાન જોગ મંદિર ઢાળી માટી ખોદવા ગઈ. છોકરા રોતા આવે ને રાયડું નાખતા આવે ને આ સાની રાખતા આવે, તમે તાર બાપ જેવા થી. આવડો સાંભળી ગયો, કારણ કે ખબર હોય ને આપણો મોબાઈલનો રિંગટોન કે ઘરવાળીનો જ અવાજ છે. મંદિર આડીથી આમ નીકળી, છોકરાને ખીજાતી ખીજાતી આ મંદિરમાંથી નીકળ્યો. આમ કે છોકરા રાખવા એ તમારા બાયડીઓનું કામ નહીં, એમ કરીને ભેળો થઈ ગયો. આ વૈરાગ ટકે? છેલ્લો વશીકૃત નામનો વૈરાગ્ય છે. ગમે એટલા ભોગ્ય પદાર્થો સામે આવે ને મોહ નો થાય, એ જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે. ગમે એટલી સંપત્તિના ઢગલા થાય તો એનો મોહ ન થાય. ભાગવત કાન દઈને સાંભળો, રાજા મહારાજાઓ યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. મોહ ક્યાંય નહીં. સંપત્તિ મળી શું થઈ ગયું એમ કહું છું, શું થઈ ગયું એનો અભિમાન હોય નહીં. નહીં, મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી સકળ તીરથેના. જેને રામના નામથી તાળી લાગી, એવા જે સંત છે, એવા જે મહાપુરુષ છે, એના ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થાય છે. સંતનો સેવક શું અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે કોટી, ગંગાન કોટી કાશી. 68 તીર્થ સંતના ચરણે ગંગા જમના, જેવા આનંદ મંગળ કરવું આરતી કરી લઉં હરિગુરુ સંતની સેવા.
જેની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય. કેમ કે સર્વ તીર્થનો સ્વામી જેને આપણે ઈશ્વર કરતા કુદરત કહીએ છીએ, એના સંતના ઘટની અંદર એનું પ્રાગટ્ય થઈ શક્યું છે. એટલે એના ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થાય છે. તો ભાઈ, રામ નામ શું જેને તાળી લાગી, સકળ તીર્થ એના તનમાં, વણ લોભી જેને કોઈ પ્રકારનું મનમાં પ્રલોભન નથી, કોઈ પ્રકારનો લોભ નથી. આપણે તો ધન નો વાપરે એને જ લોભી કહી, પણ લોભ ઘણી પ્રકારના છે. માન મેળવવાનો લોભ, કેટલી પ્રકારના લોભ છે. એવું કોઈ પ્રકારનું પ્રલોભન જેના મનમાં નથી એ વણ લોભી. કપટ રહિત જેના મનની અંદર કોઈ પ્રકારનું કૂડ કપટ નથી. વણ લોભી અને કપટ રહિત જેણે કામ અને ક્રોધને નિવાર્યા, કામ ક્રોધને જેણે નિવાર્યા છે, જેને કોઈ દિવસ મનમાં ક્રોધ ન થાય. હિરણ્યકશિપુએ પ્રહલાદની એટલી કસોટી કરી, પ્રહલાદને કોઈ દી ક્રોધ નથી. છેલ્લે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ્યા અને માગવાનું કીધું તો એ પ્રહલાદે પેલું ઈ માગ્યું કે પ્રભુ મારા ઉપર તમારો રાજીપો હોય, મારા ઉપર તમે પ્રસન્ન થયા હો તો મારા બાપની અધોગતિ ન થાય. આ સંત સરોવર તરોવર સંતજન શોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે જેણે ધારણ કર્યા છે. આપણે એમ થાય આપણી કોકે રખરખડી કરી હોય ને ભગવાન મળ્યા હોય તો આપણે પેલું શું માગી કે બીજું પછી પ્રભુ પણ એકવાર આને છે ને લાંબો લ કરી દો. એટલી કસોટી કરી તો પેલું ઈ માગ્યું મારા બાપની અસર ગતિ, કારણ કે એને કસોટી કરી તો તમે મળ્યા. તો ભાઈ, આ સંત સ્વભાવ છે. વણલોભી, કપટ રહિત, કામ ક્રોધ નિવાર્યા, ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 ને તાર્યા. એનું દર્શન કરતા જે કુળની અંદર, જે પરિવારની અંદર એવી વિભૂતિ, એવા સંતનું પ્રાગટ્ય થાય, ભગવાન એની 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. પ્રહલાદે એમ કીધું કે મારા બાપની અસરગતિ ન થાય, એટલે ભગવાન નરસિંહે એમ કીધું કે બેટા, તારો બાપ તો તારી પહેલા મોક્ષ પામી ગયો, મારો હાથ ડોતા જ, પણ હજી મારે તારી 71 પેઢીનો વિચાર કરવાનો છે. તારી તો ભલા માણા કુળ કુટુંબમાં કોઈક ભક્તિ કરવા તૈયાર થાય, તેના ટાંગા ન ખેંચાય, થાય તો મદદ કરાય. એના ટાંગા ન ખેંચવાના હોય ભલા માણા. આપણે ન કરી હગી કાંઈ નહીં, પણ હવે કરે એને તો આડા ભેગે ન આવી, એમ કહું છું. ન આવી. પરિવારની અંદર એવી કોઈ વિભૂતિ હોય, સારા સંસ્કારવાળા હોય તો એલા બાળકોમાં સારા સંસ્કાર આવે. શું ખોટું છે? ભક્તિભાવવાળું આપણું પરિવારવાળા હોવું જોઈએ. પરિવારની અંદર સારા સંસ્કાર હોવા જોઈએ. કોઈ દુનિયાદારીના દૂષણો આપણા પરિવારમાં ન આવે એની વડીલોએ કાળજી રાખવી જોઈએ કે નહીં? પણ વડીલો જ ડેલાની મોર સોફાળ પાથરીને હુકમ રમતા હોય, કેમ કરવાનું એમ કહું. કેટલાય શિવ મંદિરે જાયમાં હોય, પોઠિયાને ટેકો દઈને પાના પસાડે. પોઠિયો મૂંઝાઈ, હવે મારે ક્યાં જવું? આ પાછું કેવું, આખો દી અહીંયા રમતા હોય ને પૂજારી આરતી કરવા આવે એટલે બગલમાં ફાળીઓ મારીને ઘીરે વયા જાય. ઓહો, આમાં ક્યાં ઉગાડ થાય એમ કયો જી. તો કેટલા એમ કે ટાઈમ ન જાય ને. એટલે મનુષ્યનો દેહ જેવો દેહ મળ્યો ને તમારે ટાઈમ નથી જતો. ટાઈમ નથી જતો. માથે વાળ ધોળા થઈ ગયા ને હાથમાં ગંજીપો તમને શોભે, તમારા હાથમાં ગીતા ભાગવત શોભે? ભલા માણા, વિચાર નથી આવતો કઈ કે તમારી પ્રજાના પગમાંય તમે કુવાડા મારો, એનાય આ સંસ્કાર આવશે કે નહીં આવે? તમે સારું ગ્રંથ વાંચતા હોય, છોકરાને કોક દે એમ થાય કે બાપુજી વાંચતા હાલો છે, આપણે વાંચી. થાય કે ન થાય? પણ બાપુજી ઝુંબાડા કાઢતા હોય, આપણી ખેડૂની કીવત છે, કૂવામાં હોય દવેડામાં આવે. કૂવા જ ખાલી હોય તો હું ફૂટવાલ દેખાતા હોય.
હવેડામાં શું આવે બાપુ? સારા સંસ્કાર આવે ક્યાંથી એમ કહું છું. માટે આપણી ભાવિ પેઢીનું સારું ઈચ્છતા હોય તો સંત સમાગમ રાખવો, ભક્તિભાવ રાખવો. આપણા પરિવારની અંદર ભક્તિ હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે. આપણા આંગણે તુલસીનો ક્યારો હોવો જોઈએ. તુલસીનો ક્યારો એ ભક્તિનું પ્રતીક છે. તમારા પરિવારમાં ભક્તિ હોવી જોઈએ અને જોઈએ તો બાળકોમાં સારા સંસ્કાર આવશે. અને જો એકાદું દૂષણ આવ્યું ને આખા પરિવારને દુઃખ ઊભું થાય બાપુ. આખા પરિવારને દુઃખ ઊભું થાય. હકનો રોટલો ખવાય નહીં. માટે કાંઈક વિચારવા જેવું છે, કાંઈક સમજવા જેવું છે, કાંઈક જીવનમાં એલા સાર લીધા જેવો છે. એટલે હથવારો સંતોનો, મહાપુરુષોનો કરીએ, સંત સમાગમ કરીએ તો ત્યાંથી કાંઈક બે શબ્દો હારા સાંભળવા મળે ને આપણા જીવનનો કાંઈક ઘાટ બાપા ઘડાય. તું તો કરી લેને ગુરુજીનો સંગ, અવસર એળે વયો જાય છે. તો તારા મનમાં વિચાર, અવસર એળે વયો જાય છે. ગુરુ વિના નહીં આવે યારો, વીતી જાહે તારો આખો જન્મારો. ફેરો તારો ફોગઠ જાય, અવસર એળે વયો જાય છે. ફેરો તારો ફોગઠ જાય, અવસર એળે વયો જાય છે. કરી લે ગુરુજીનો સંગ, અવસર એળે વયો જાય છે. તું તારા મનમાં વિચાર, અવસર એળે વયો જાય છે. તત્વદર્શી કોઈ સદગુરુ ધારો, તત્વદર્શી કોઈ સદગુરુ ધારો. લઈને આલો એનો સહારો. પલમાં ઉતારે પાર, અવસર એળે વયો જાય છે. એ તો પલમાં ઉતારે પાર, અવસર એળે વયો જાય છે. કરી લેને ગુરુજીનો સંગ, અવસર એળે વયો જાય છે. ઘટમાં બતાવે ગુરુ ઠાકર દ્વારો, ઘટમાં બતાવે ગુરુ ઠાકર દ્વારો. માનવરતીને એમાં વારો,
હરદમ ધરી લેને ધ્યાન અવસર એળે વયો જાય છે. હરદમ ધરી લેને ધ્યાન અવસર એળે વયો જાય છે. કરી લેને ગુરુજીનો સંગ અવસર એળે વયો જાય છે. તો તારા મનમાં વિચાર અવસર એળે વયો જાય છે. ગુરુ મૂર્તિ ને સુરતામાં ધારો અજંપા જાપે કરો ગુંજારો. પલે પલ દર્શન થાય અવસર એળે વયો જાય છે. એ પલે પલ દર્શન થાય અવસર એળે વયો જાય છે. કરી લેને ગુરુજીનો સંગ અવસર એળે વયો જાય છે. તો તારા મનમાં વિચાર અવસર એળે વયો જાય છે. ગુરુજીનો ભાઈ સંગ બહુ સારો બની જાને તું એનો પ્યારો. ભવો ભવની પાવત જાય અવસર એળે વયો જાય છે. એ ભવો ભવની ભાવટ જાય અવસર એળે વયો જાય છે. ભવ સિંધુ નો ગુરુ કિનારો ભવ સિંધુ નો ગુરુ કિનારો. દાસ જંતી મનમાં વિચારો ફેરો તારો સફળ થાય અવસર એળે વયો જાય છે. ફેરો તારો સફળ થાય અવસર એળે વયો જાય છે. એ કરી લે ગુરુનો સંગ અવસર એળે વયો જાય છે. તો તારા મનમાં વિચાર અવસર એળે વયો જાય છે. સદગુરુ દે